હવે સવાલ એ છે કે માત્ર 2 લાફા મારવામાં આવું છે. ભાઈ એની અંદર તો એવું લખાવવામાં આવ્યું છે કે બંદૂકથી ફાયરિંગ કર્યું. બે બંદૂકથી ફાયરિંગ કર્યું તો બંદૂકો મળવું જોઈએ તમારે. છે ચૈતર વસાવા પાસે બંદૂક? ના, એની પાસે વ્યક્તિગત લાયસન્સ વાળી હશે, એમની પાસે છે. પછી ડીએફઓ સાહેબે કીધું કે આવી ઘટના ઘટી છે તો પોલીસ ફરિયાદ કરવી જોઈએ. એટલે પછી એમને એવું ભાન થયું એ અધિકારીને, જે કર્મચારીને, કે ના, મારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ, કારણ કે હવે મને તો સાહેબે મારા કીધું છે. એની પહેલા એમને લાભો પડ્યો, કાયદાનું ઉલ્લંઘન થયું, ત્યાર સુધી એમને સૂઝ્યું નહોતું. સ્ટીલ ટુડે 7 વર્ષની સજા એમને પડી ગઈ. સ્ટીલ ટુડે હજુ સુધી એમાં લખેલું છે કે જે મુખ્ય વ્યક્તિ છે જંગલ વિભાગનું, એનું નિવેદન છે લેવાયું નથી. હાર્દિક પટેલ તો રાષ્ટ્રદ્રોહના કેસમાં હતા. રાષ્ટ્રદ્રોહ, તમે સમજો છો? હાર્દિક પટેલે જે જનરલ ડાયરનું નામ લીધું છે એના મુતાબિક એ અમિત શાહ છે, અને એ ઘટનાનો હું સાક્ષી છું. ટીમ નમો મતલબ સીધું ધમકાવવાનું. રોકશો તો નરેન્દ્ર મોદી જોડે અમારા કનેક્શન છે, પાડી દઈશું. તમે સમજો કેમ આવું કરે? એ વોટ કે અમે નરેન્દ્ર મોદીના ટીમના લોકો. તમને ખબર છે કે 99.99% મીડિયા કોણ છે? ગોદી. એક ભાવના આદિવાસીઓમાં એવું જઈ રહી છે નિરાલી, કે આ સરકાર અમારી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આદિવાસીઓનું ભલું ક્યારે ઈચ્છતી નથી. જેને હરાવવા માટે નરેન્દ્ર મોદી આવી જવું પડે, જેને હરાવવા માટે અમિત શાહ આવી જવું પડે, નાના મુખ્યમંત્રી પહોંચી જાય, મોટા મુખ્યમંત્રી પહોંચી જાય, ગણપત વસાવા પહોંચી જાય, પ્રદેશ અધ્યક્ષ ભાજપના પહોંચી જાય, આખી મશીનરી લાગી જાય તોય તમે નર્મદા હારી જાઓ. કે ભાજપમાં એક મુસ્લિમ નેતા જેમના પર ગુજસી કોર્ટનો પેલો ગુનો છે, તેમ છતાં એના ભાઈને ટિકિટ આપી, તો ભાઈ હિન્દુ મુસ્લિમનું નાટક કેમ કરે છે? મને નરેન્દ્રભાઈને જોઈને મને તો શરમ આવી જાય છે યાર, કે નરેન્દ્રભાઈને આ બધું ખબર પડશે કે આ શું માં અણાઈ રહી છે અમારી પાર્ટીની. અહીંયા જેવું છે, લોકો મોદીના નામે વોટ આપે છે, નરેન્દ્ર મોદીના નામે વોટ આપે છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે. કેવા છે? બહુ મલકી રહ્યા છો આજે? ખાસ છે? હા, અમારે ત્યાં રથયાત્રા છે ને, એટલે રથયાત્રાની તમામ દર્શકોની શુભકામનાઓ, અમારા ન્યૂઝ પોર્ટલના તમામ દર્શકોની શુભકામનાઓ. અને મારા તરફથી તો હું વધારાનું જોડીશ, થોડું પ્રિવિલેજ લઈશ. અમારા ચેનલ હેડ છે, પણ થોડું મને પરમિશન આપો. ખેડૂતોનું જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, ભગવાન એ તમામ લોકોને સદબુદ્ધિ આપે ને ખેડૂતોની વાત આ સરકાર માને એવી જગન્નાથ ભગવાનને પ્રાર્થના. અને જે પણ આંદોલનો, જે પણ અસંતુષ્ટો, જે પણ સરકારથી કામો નથી થઈ રહ્યા, એ કામ તમામ થાય. સરકાર અદાણી અંબાણીની છાપ ઉભી થઈ રહી એ ન થાય. સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકાર, એમાં કોઈ પણ હોય, સરકાર તો ચહેરો હોય કોઈ પણ વ્યક્તિ, પણ સિસ્ટમ સુધરે એના માટેની ખૂબ ખૂબ પ્રાર્થના. અને અમારા 149મી આ યાત્રા છે જગન્નાથની, તમારે ત્યાં જવાની છે, સરસપુર આવવાની છે, મોસાળમાં. આ બધા મોસાળ વાળા છે ભગવાનના. બસ આટલું જ કહેવાનું હતું મારે તો. બાકી ભગવાન તમામને, ભગવાન જગન્નાથ તમામને સદબુદ્ધિ આપે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. જી સર, તો સૌથી પહેલો સવાલ છે ચૈતર વસાવાને લઈને. ચૈતર વસાવાનું આજે કેસમાં શું અપડેટ છે? હવે આજે ચૈતર વસાવાના જે પત્ની છે શકુંતલાબેન, એમના જામીન માટેની સુનાવણી જે સતત ચાલી રહી છે, અને કાલ માટેનું હજુ પણ કરવામાં આવ્યું છે કે કાલે હજુ પણ સુનાવણી જારી રહેશે. એની અંદર શું કહેવામાં આવ્યું, હું જ્યારે સવારે યુટ્યુબમાં જોતો ત્યારે એક વાત જરૂરથી જોતો કે એની અંદર એવું કહેવામાં આવ્યું કે જેની જુબાની આઈઓ, ઇન્વેસ્ટિગેશન ઓફિસર, જે આઈઓએ લીધી છે, જે વકીલ સાહેબ વાંચતા હતા અને જજ સાહેબને સંભળાવતા હતા, એમાં સ્પષ્ટપણે એવું લખ્યું છે કે આઈઓએ જેની જુબાની લીધી છે એણે એવું કીધું છે કે શકુંતલાબેને કોઈ પણ પ્રકારની ગાળાગાળી કે કોઈ પણ પ્રકારની મારકૂટ કરી નથી. તમે સમજો છો વાત? તો પછી કેમ એમને જેલમાં નાખ્યા? એક્ઝેક્ટલી સવાલ વકીલ સાહેબ એ જ પૂછતા હતા કે ભાઈ કોઈ નથી. જુબાની એવી છે કે એ ઘટના તમામ પ્રકારના જે જંગલ વિભાગના કર્મચારીઓ અને ત્યાં બોલાચાલી એમની, કેમ તમે આ કાપી નાખ્યું કપાસ, કેમ તમે આ હટાઈ રહ્યા છો, વાત ચાલતી હતી. એ ઘટનાના અડધા કલાક પછી ચૈતર વસાવા, એમએલએ ધારાસભ્ય ચૈતર વસાવા આવવાનું થાય છે. થોડી બોલાચાલી બાદ એવો આરોપ છે કે એમનો 2 લાફા મારવામાં આવે છે, 2 લાફા કર્મચારીઓને મારે છે. એવું આઈઓના સ્ટેટમેન્ટ, જે આઈઓએ સ્ટેટમેન્ટ લીધું છે એની અંદર એ વસ્તુ આવી છે. હવે સવાલ એ છે કે માત્ર 2 લાફા મારવામાં આવું છે. ભાઈ એની અંદર તો એવું લખાવવામાં આવ્યું છે કે બંદૂકથી ફાયરિંગ કર્યું. બે બંદૂકથી ફાયરિંગ કર્યું તો બંદૂકો મળવું જોઈએ તમારે. છે ચૈતર વસાવા પાસે બંદૂક? ના, એમની પાસે વ્યક્તિગત લાયસન્સ વાળી હશે, એમની પાસે છે,
ભાઈ આદિવાસી વિસ્તારમાં રહે છે, તીર કામઠા હાથી બંદૂક એ નોર્મલ છે, એમની પાસે લાયસન્સ વાળી હોય ના ઉભી હોય. પણ મૂળ વસ્તુ એ છે કે એમને એવું છે કે ગન પાઉડર મળવું જોઈએ. ભાઈ તમે આરું હું તમને લગાવું, ભાઈ કે નિરાલીએ મારા ઉપર ફાયરિંગ કર્યું, ગોળી મળી હશે ને? હા, ગોળીનો ખોખો, ગોળીનો ખોખો, હા, ખોખો નહીં મળ્યો, ખોખો ના મળે તો ગન પાઉડર. ભાઈ કોઈ જગ્યાએ મેં ફાયરિંગ તો ગન પાઉડર તો હોય ને આજુબાજુ, મારા હાથમાં લાગેલું એક હાથે. આખી ઘટના કેસ કેવું મજેદાર છે, જે આખી વાત સાંભળી કે પછી જે ફરિયાદી છે ભાઈ એવું કે છે કે પછી અમે એ સમય દરમિયાન ડીએફઓ અમારા ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર આવ્યા હતા, એટલે અમે એની સરભરામાં ગયા. બીજા દિવસે પછી ડીએફઓ સાહેબે કીધું કે આવી ઘટના ઘટી છે તો પોલીસ ફરિયાદ કરવી જોઈએ. એટલે પછી એમને એવું ભાન થયું એ અધિકારીને, જે કર્મચારીને, કે ના મારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ, કારણ કે હવે મને તો સાહેબે મારા કીધું છે. એની પહેલા એમને લાફો પડ્યો, કાયદાનું ઉલ્લંઘન થયું, ત્યાર સુધી એમને સૂઝ્યું નહોતું. અને લાફો માર્યો બરાબર ચેતરભાઈએ, તો સામે એ લોકો કંઈક તો પ્રતિસાદ આપ્યો હશે. નહીં, આપણા ગુજરાતના જંગલ વિભાગના કર્મચારીઓ ખૂબ સારા છે. ગાંધીવાદી છે કે એને બે લાફા એટલે જ મને લાગે છે, એને એક લાફો માર્યો હશે ને ચટાક, તો સાહેબ બીજો માર દો ને, મારે પોલીસ ફરિયાદ કરવી છે. તમે સમજો, એટલે બે લાફા માર્યા. કેટલું ફેક ક્રિએટ કરે, આટલું બી ફેક ના કરવાનું હોય, ખબર પડી જાય. અને મૂળ વસ્તુ કેવી છે તમને ખબર છે? આમાં બીજું કે છે એની અંદર આગળ જે વાંચી મેં સાંભળ્યું કે જે સાક્ષીએ જોયું એનું નિવેદન ના લીધું. મેં તમારા ઉપર આરોપ લગાવી દીધો કે નિરાલી મને લાફો માર્યો, પણ બાજુમાં વૈભવ ઉભો હોય તો વૈભવ નિવેદન, હા સાહેબ મેં જોયું હતું. સ્ટીલ ટુડે 7 વર્ષની સજા એમને પડી ગઈ. સ્ટીલ ટુડે હજુ સુધી એમાં લખેલું છે કે જે મુખ્ય વ્યક્તિ છે જંગલ વિભાગનું, એનું નિવેદન છે લેવાયું નથી. તો પછી આ તમામ વસ્તુ થાય છે કે કેવી રીતે તમે એને જેલમાં નાખી શકો. ઠીક છે, આપણે માની લઈએ કે જેલમાં તમે નાખી દીધું, પણ જયારે એવું કહેવામાં આવે છે કે પત્નીએ તો કંઈ કર્યું જ નથી, એમની પત્ની ખાલી ઉભા હતા, તો પછી હજુ વિચાર કરો તો પણ 7 વર્ષની સજા. ઉભા કેમ રહ્યા હતા તમારા હસબન્ડ? હા, ભાઈ આપણા દેશમાં તો કેવું છે, પેલું સતી પોતાના પતિને યમરાજ પાસેથી લઈ આવી. આપણા દેશમાં પત્નીઓ માટે એક અલગ ઇમેજ છે કે પોતાની પતિ જોડે કોઈ પણ કાળે પતિવ્રતા, કોઈ પણ કાળે સાથ મિલાવવાળી બેન, એની જોડે હંમેશા રહે. કોઈ બી મુશ્કેલી હોય, ઠંડી ગરમી વરસાદ, પતિ કંગાલ હોય કે દારૂડિયો હોય, એને મારકૂટ કરતો હોય, પણ ના. પેલું જો જૂનું ફિલ્મ, તમને નહીં ખબર, અમે નાના હતા ત્યારે ફિલ્મ આવે, જ્યારે લગ્ન કરીને દીકરી જતી હોય તો એની માં એની સલાહ આપે કે બેટા જો તું મારા ઘરની ચોકટથી જાય છે ને, તો એના ઘરની ચોકટથી તારી લાશ જ બહાર આવી જોઈએ. એવું ડાયલોગ હતા ફિલ્મોમાં. આપણે એવું ન માનીએ, ભાઈ સમય બદલાયો છે, મોડર્ન દીકરીઓ છે. એક્ઝેક્ટલી, ભાઈ એમને તો 2 પત્નીઓ છે. એમની તો 2 પત્નીઓ છે, વર્ષાબેન અને શકુંતલાબેન. શકુંતલાબેન અત્યારે જેલમાં છે એમની સાથે. પણ મૂળ વસ્તુ એ નથી, મૂળ વસ્તુ ફેબ્રિકેટેડ છે. આ કેસ એવી રીતે ખબર પડી જાય છે, અને નીચેથી લઈને ઉપર સુધી, જજ સુધી મળેલા છે આરોપ વારંવાર આમ આદમી પાર્ટી લગાવે છે. કેમ લગાવે છે? એમની સાથે જે 7 કે 8 કે 9 લોકો હતા, એ તમામ લોકોને 7 વર્ષની સજા. જાણે બધા 2 લાફા ના માર્યા હોય. આવું તો સર કોઈ મારપીટ કરતું હોય તોય નહીં થતું, એને જામીન મળે તો હું હંમેશા જો, મેં તો 2 વર્ષ લો કર્યું છે, 1 વર્ષ રહી ગયું, 2 વર્ષ મેં લો કર્યું છે. એની અંદર એવું છે કે કોઈ ઘટનાક્રમ થાય, સમજો કોઈ જગ્યા બેંકમાં લૂંટ થઈ, આપણે એવું માની લઈએ, તો લૂંટ કરનારા વ્યક્તિઓ, એનું મુખ્ય વ્યક્તિ, એને સલાહ આપનારા વ્યક્તિઓ, એને રોડમેપ બનાવવા આપનારા વ્યક્તિઓ, એને વાહન પ્રોવાઈડ કરવા વાળા વ્યક્તિઓ, એને બંદૂક આપનારા વ્યક્તિઓ, એને પૈસા માટે વ્યવસ્થા કરી આપનારા વ્યક્તિઓ, એ તમામનો રોલ અલગ અલગ હોય. પછી કોઈએ વાહન આપ્યું હશે, કોઈએ રેકી કરી હશે, કોઈ ચોકીદારી કરી હશે, કોઈ ઇન્ફોર્મેશન આપી હશે, તો તમામની સજા અલગ અલગ હોય. પણ એ બધા માટે એક સરખો ન્યાય. એટલે મને તો એવું જ લાગ્યું કે જાણે બધાએ જેટલા 2 લાફા માર્યા હશે ને. અને બીજી બાજુ રાજુ કરપડા પર હાફ મર્ડર નો કેસ, હાફ મર્ડર ના કેસમાં છૂટી ગયા. રાજુ કરપડા તો ઠીક છે, હાફ મર્ડર. હાર્દિક પટેલ તો રાષ્ટ્રદ્રોહના કેસમાં હતા. રાષ્ટ્રદ્રોહ તમે સમજો છો? પણ એક ભાજપમાં હતા એટલે રાષ્ટ્રદ્રોહી હતા. પાટીદાર અનામત આંદોલનમાં તમે તો મને લાગે છે કે 10-12 વર્ષના હશો, મને લાગે છે, એનાથી વધારે નહીં હો તમે. 10-12 વર્ષ, 7મા 8મામાં તમે ભણતા હશો. એ દરમિયાન તો TV9 માંથી હું કરતો હતો કવર. સાહેબ નીટબંધી થાય, વિધાનસભા ચાલે, તો અમારે ઓબી વેન લઈ જવું પડે. મોબાઈલ ચાલે નહીં, અમારે લાઈવ કરવું હોય ને તો ઓબી વેન થી ચાલે, કારણ કે ઓબી વેન સેટેલાઇટ થી ચાલે છે. મોબાઈલ ચાલે નહીં, ખાલી તમે કોલ કરી શકો. લાખો કરોડ લોકોનો ધંધો નુકસાન થાય. નીટબંધો કેટલા લોકોનું
આઉટસોર્સ થી જે લોકો બિચારા કામ કરતા હોય, નેટ થી કામ કરતા હોય, બસો સળગાવી, સરકારી સંપત્તિને નુકસાન થવું, 14 પાટીદારના જે છોકરાઓ છે એન્કાઉન્ટર કે સીધી રીતે કે આડકતરી રીતે મારે. અને આજે પણ એ ઘટનાનો વસવસો છે પાટીદારોમાં. તમે જુઓ, આજે પણ જયારે જનરલ ડાયર ની ચર્ચા થઈ જાય છે કે જનરલ ડાયર કોણ, સમજાય નહીં કોણ છે જનરલ ડાયર. જો નિલેશ ઇરવાડિયાની ભાષામાં વાત કરીએ, કાલે જ મેં નિલેશ ઇરવાડિયા, હા, એ નિલેશ ઇરવાડિયાની કરીએ તો એમણે કીધું છે કે જનરલ ડાયર હાર્દિક પટેલે જે જનરલ ડાયરનું નામ લીધું છે એના મુતાબિક એ અમિત શાહ છે. અને એ ઘટનાનો હું સાક્ષી છું. જ્યારે સ્ટેજ ઉપરથી જનરલ ડાયર ખબર નહીં જે વાતો કહેતા એ અમિત શાહ માટે કહેતા, એ હકીકત છે. પણ આજે એ અમિત શાહની પાર્ટીમાં છે. સમજો, સમય બદલાયો છે, તમામ એના ઉપરનો કેસ હટી ગયા છે. એની સામે ક્યાંક ગ્લાસ માર્યો છે એના માટે કેસ થઈ જાય છે, ક્યાંક અમને ધમકાયો છે એના માટે ઈમાનદાર હશે, કેસ નથી થતો. બહુ ઈમાનદાર. હું વ્યક્તિગત માનું છું, જો ભાજપનો કેસ તમારા પર હોય તો તમે કહેવાય ને કે પેલું વોટરપ્રૂફ હોય ને, વોટરપ્રૂફ, એવી રીતે તમે ગુના પ્રૂફ, તમે બેઇજ્જતી પ્રૂફ, તમે લૂંટારો પ્રૂફ, તમે બળાત્કારી પ્રૂફ, તમામ પ્રૂફ થઈ જાઓ છો. તમે કંઈ પણ કરશો પણ તમારે, કારણ કે ઉપરથી લઈને નીચે સુધી બધાને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી નો વ્યક્તિ છે, હોદ્દેદાર છે, કાર્યકર્તા છે, કેસ ભારતીય જનતા પાર્ટીનો પહેરી લે છે. નવો ટ્રેન્ડ નીકળ્યો છે, એક ટ્રેન્ડ નીકળ્યો છે ભાજપમાં, ગાડીની આગળ એટલે કારમાં બીજેપી નો લોગો લગાવશે તો પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત એવું લખવાનો ટ્રેન્ડ નીકળ્યો છે. એટલે ટ્રાફિક વાળા જોવે એટલે જવા દે. હા, એમને ખબર છે. જો ભાજપનો લોગો વાળો, તમે તો ભાજપની લોગો વાળું વાત કરો છો. હું એક મારા મિત્ર છે, એમની જોડે હું જેતપર જતો હતો અને વિરમગામથી આગળ અમે લોકો ચા નાસ્તા માટે ઉભા થયા. એક મોટી ગાડી, મોટી ગાડી એટલે કમસે કમ નહીં તો 50 લાખની ગાડી, 50 લાખ કરતા મોટી ગાડી આવી. આગળ લખ્યું હતું નમો ટીમ નમો. શું લખ્યું હતું? ટીમ નમો, નરેન્દ્ર મોદી. હા, એનો મતલબ શું થાય? ટીમ નમો મતલબ સીધું ધમકાવવાનું, રોકશો તો નરેન્દ્ર મોદી જોડે અમારા કનેક્શન છે, પાડી દઈશું. તમે સમજો કેમ આવું કરે? એ વોટ કે અમે નરેન્દ્ર મોદીના ટીમના લોકો છીએ, વી આર ગેંગ ઓફ નરેન્દ્ર મોદી. તમે આનો લખવાનો મતલબ, ભાઈ તમે તમારું જે કામ કરો ને યાર, તમારે બધું લખવાની ક્યાં જરૂર છે? જો આ બધું કોણ કરે? આટલા વર્ષ થઈ ગયા નિરાલી, તમને વાત કરું હું, મેં મારી ક્યારેક બાઇક ઉપર, મારી એની પહેલા સ્કૂટર હતું અને એની પહેલા મારી પાસે ઇકો હતી, પણ હપ્તા ના ભરી શકે વેચી દેવી પડ્યું. ક્યારે મેં પ્રેસ નથી લખાયું. આટલા વર્ષોમાં મેં ક્યારે પ્રેસ નથી લખાયું. કેમ નથી લખાયું? કે મારી પાસે લાયસન્સ હોય છે, મારી પાસે પીયુસી હોય છે, મારી પાસે ઇન્સ્યોરન્સ હોય છે, મને ઉભા રાખશે દેખાડી દઈશ. તમે સમજો છો વાત? પણ હા, ક્યારેક ઇમરજન્સી હોય, હું તમને કહું, એક દિવસ તમને ઘટનાક્રમ કહું. હું નીકળતો હતો, વાઈફનો સતત ફોન આવતો હતો, એટલે હું સાઈડમાં, 4 રસ્તા સાઈડમાં ખૂણામાં ઉભા રહી ગયો અને વાઈફને હું ફોન કરતો. સાઈડમાં ઉભું રહ્યું ત્યાર સુધી અને ફોન નીકાળું ત્યાં સુધી સાઈડમાં આવી ગયો. એટલે મને ટ્રાફિક વાળા મારી પાસે આવ્યા કે ફોન પર વાત કરો છો? મેં કીધું હા સાહેબ. તો કે તમને ખબર નથી ફોન પર વાત ના કરાય? મેં કીધું સાહેબ મને ખબર છે ફોન પર વાત કરાય, પણ ચાલુ વાહન પર ના વાત કરાય, એ ખબર છે. આ નવો નિયમ છે કે સાઈડમાં, કે ના તમે રોડની વચ્ચે ઉભા છો. મેં કીધું સાહેબ રોડની વચ્ચે નથી ઉભું, આ તમે જુઓ આ ડિવાઈડર છે, આમ હાથ કે ડિવાઈડર આવી જશે, હું રોડની વચ્ચે નથી ઉભું. તો કે અહીંયા જગ્યા ઓછી છે. હા સાહેબ. મેં કીધું સાહેબ તમે એવું કહો કે અહીંયા વળાંક પર જગ્યા ઓછી છે, તમે આગળ જતા રહો, તમે મને એવું ના કહો. એટલે મૂળ વસ્તુ શું છે જે તમને કહું, કે મને ક્યારે જરૂર પડી નથી કે હું કહું કે હું જર્નલિસ્ટ છું, આ છે. પછી એમને કીધું કે સાહેબ તો જર્નલિસ્ટ છું અને ઘરેથી ઇમ્પોર્ટન્ટ ફોન આવે છે, કન્ટિન્યુ ફોન આવે છે, એટલે આવું કરવું પડ્યું. બિચારા સારા વ્યક્તિ હતા. બીજું કોઈ તો કે ચાલ અંદર, બહુ હોશિયારી મારે છે, આજે તારું ચલાન કાપી દઈશ. ચૈતર વસાવામાં શું થશે હવે? ચૈતર વસાવામાં જો હજુ એની બેલ મુકાઈ નથી. મૂળ વસ્તુ તમને કહું, હજુ એમના વાઇફની બેલિંગ માટે હજુ કાલે પણ એમનું જે છે સુનાવણી થશે એની અંદર. પણ મૂળ વસ્તુ મેં તમને એક કીધું કે જે રીતે ચૈતર વસાવાના સમર્થનમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. તમને ખબર રાજપીપળામાં અને એક અપડેટ પણ છે કે 20 તારીખે જનસભા થવાની છે. બિલકુલ જનસભા ત્યાં થવાની છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં આવવાના છે. મૂળ વસ્તુ ખાલી એટલી જ છે કે હવે શું સરકાર એ જનસભાથી ડરીને એક જામીન આપ્યા શકુંતલાબેનનું, એમના બાળકનું, તમને ખ્યાલ હોય 10-8 દિવસનું બાળક હતું, એમને તમે જામીન આપી દીધા, તમને ડર લાગી. તમે વિચાર કરો, ઘટનાને 15 દિવસ થઈ ગયા છે ને, બરાબર? હજુ સુધી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જતું નથી, ગયું નથી. રાહુલ ગાંધીનું સવારે 10 વાગે ઓર્ડર આવ્યો, સાંજે 4 વાગે તો સંસદી જતી રહી. આદિવાસી સમાજમાં થાય છે એમને કંઈ કરવું જોઈએ, કેમ એટલે શાંત કેમ છે લોકો? નહીં, આદિવાસીમાં શું કરે? તીર કામઠા લઈને નીકળી થોડી પડે. એવું આ બધાનો જો
એવું છે, તમે જેનજી છો, યંગ છો, એટલે તમને લાગે સાલું આ કેમ આવું છે, અન્યાય થઈ રહ્યું છે. એવું નથી. બધાની એક કાયદાકીય પ્રક્રિયા હોય છે. નિરલ, હું તમને સમજાઈ ગયું. કાલે બી હું જ્યારે મોરબી ગયો હતો તો જેનજી બધી દીકરીઓ હતી, એ પણ તમારા જેવી જ ગુસ્સે થતી હતી. યાર કેમ સરકાર સમજી નથી? છોટ નાની તો વાત છે, કેમ નથી? કેમ અદાણીની પાછળ પડ્યા છે? અને એ લોકો ધમકી કરવું જોઈએ એમ સમાજે હા, એક એટલે થઈને. એ પણ શું, હું તમને પૂછું, ચલો તમે આદિવાસી સમાજને કહો કે શું કરવું જોઈએ. લો, હું તમને છોડું છું. હું કહીશ તો મારા પર કેસ થઈ જશે. કહો મને શું કરવું જોઈએ. જો આપણો દેશ છે ને સંવિધાનથી ચાલે છે. આંદોલન કરવું જોઈએ, આંદોલન તો કરી જ રહ્યા છે એ લોકો. પણ એમનો અવાજ નથી પહોંચી રહ્યો, નહીં, એ આવાજ કોણ? મીડિયામાં નથી જો દેખાઈ એમાં રહ્યો. એવું છે, તમને ખબર છે કે 99.99% મીડિયા કોણ છે? ગોદી. બરાબર છે. પણ આપણા સુધી પણ વિડીયોઝ કેવું નથી આવ્યું. આવે છે, જેટલું કરે છે. જો આદિવાસી, જેમ આપણે દબાયેલા કુચલાયેલા સંસાધનો અભાવ છે, એવી રીતે આદિવાસી સમાજ પાસે પણ. યા તો પછી ધ્યાનમાં રાખે કે જ્યારે નેતાઓ આવશે તેમને જવાબ આપીશું અમે. બે ઓપ્શન છે એમની પાસે. ના, પણ અત્યારે જે રીતે ચૈતર વસાવા એના પરિવારની સ્થિતિ છે, આમ આદમી પાર્ટીના લોકોએ, તમામ લોકો અને બાકીના સંસ્થાઓ જે છે આદિવાસીઓની, એમની પડખે ઊભી છે, આપણને દેખાય છે. પણ સર, આદિવાસી સમાજ સાથે કેવો અન્યાય થાય છે કે એમની જે ગવર્મેન્ટ જોબ હોય છે, કેટલી સમાજના, કોઈ એક સમાજ નહીં, જે બી સમૃદ્ધ લોકો છે, કોઈ પણ સમાજના હોય, નકલી સર્ટિફિકેટ બનાવીને નોકરી લઈ લે છે, એમને નોકરીઓ ખવાઈ જાય છે. બિલકુલ. રીઝન શું? અવેરનેસ નો અભાવ. રીઝન શું? તમે અધિકારો માટે તમે શું કરો છો? જો હું તમને કહું, જે રીતે ચૈતર વસાવાને જેલમાં લોકોએ નાખી છે, એક ભાવના આદિવાસીઓમાં એવું જઈ રહી છે નિરાલી, કે આ સરકાર અમારી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આદિવાસીઓનું ભલું ક્યારે ઈચ્છતી નથી. જો ચૈતર વસાવા એટલે હું, કોણ ચૈતર વસાવા? ચૈતર વસાવા એટલે ત્યાં આદિવાસીનું મોટો નેતા. આમ આદમી પાર્ટી નેતા પછીની વાત છે. ચૈતર વસાવા એટલે મહિલાઓમાં ખૂબ ચૈતર સન્માન. વસાવા અપક્ષમાં લડે ને તોય આટલી સીટ આવે. ચૈતર વસાવા એટલે ક્યાંય પણ અન્યાય થાય આદિવાસીઓ સાથે, કોઈ મરી જાય, કોઈ દુર્ઘટનામાં મરી જાય, કોઈ બોઇલર ફાટે, કંપનીઓ એસઓવી રોડ બનાવવાની વાત હોય, ત્યાં વિસ્થાપિતોની સમસ્યાઓ, તમામ જગ્યાએ જઈને ચૈતર વસાવા ઉભો રહે છે, ઉભા રહે છે. મને તો માન છે એના માટે, એ વ્યક્તિ પ્રત્યે. હુક બાય કુક એનું કામ શું? જનપ્રતિનિધિ છે, એને લાગે કે સરકારી લોકો અન્યાય કરે છે, કારણ કે ત્યાં તો તમે અપેક્ષા શું એ સરકારથી કે ન્યાય કરશે, એવું જ હોય ને. સરકાર માય બાપ છે, સરકાર ક્યારે અન્યાય કરી શકે નહીં. પણ જ્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ, તમે જો આજે જ છાપામાં છે કે એસયુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં સારી જગ્યા હતી, ત્યાં કેટલાક અધિકારીઓએ મળીને સરસ મજાનું પ્લોટ બનાવી લીધું હતું, મકાનો 4 BHK બનાવી લીધા હતા, બધું બનાવી લીધું હતું, અને કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા હતા. અને પછી સરકારને ખ્યાલ આવ્યો, અંદર એ લોકોને લઈ હશે, કોઈને મલાઈ વેચાઈ હશે, કોઈને મલાઈ નહીં વેચાઈ હશે. એટલે જેને મલાઈ નહીં વેચાઈ હોય એ લોકોએ કમ્પ્લેન કરી હશે, અને આખરે તોડવું પડ્યું. આદિવાસી એ સ્ટેચ્યુ બનાવ્યો એનું ના નથી, પણ નથી આદિવાસીઓની જે જમીન ગઈ છે, કોઈ ફાયદો નથી. ન્યાય તો આપે ને. અરે જે જમીન, હું તમને કહું, જે હજુ નર્મદા ડેમમાં જે લોકો ગામોમાં, એ લોકોને ન્યાય મળ્યું નથી. એમને જમીનના બદલામાં એમને બીજે ક્યાંક જમીન આપે કે કંઈક વળતર આપે. પણ નર્મદા વસાહત છે ને, એ લોકોને અલગ અલગ જગ્યાએ વસાવ્યા છે. ત્યાં કઠલાલ જતા રહો તમે ખેડાના ગામોમાં, એ લોકોને ત્યાંથી વિસ્થાપિતોને અહીંયા વસાવ્યા છે. પણ એની સામેનો જે માહોલ તમારે આપવું જોઈએ ને, ભાઈ, એ લોકો નોકરી વ્યવસ્થા શું કરશે? ખાલી વસાઈ દેવાથી કામ નહીં ચાલે. એ લોકોનું જીવન યાપન કેવું ચાલે, એ લોકોનું જીવન ધોરણ કેવી રીતે ચાલશે, એ લોકોના બાળકો ભણશે ક્યાં, એ લોકોને આવકનું સાધન શું હશે. જો એક સમાજને તમે એ જગ્યાએ ઉપાડીને બીજી જગ્યા કરી દો, એનો મતલબ એવું નથી કે સમાજને વિસ્થાપિત તરીકે બધો હક મળી ગયો. એ સમાજ માટે તમારે અલગ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ. એ વ્યવસ્થા જીવનયાપન એ લોકો કરતા હતા, આસપાસની ઇકોસિસ્ટમ હતી એ લોકો માટે, આર્થિક સિસ્ટમ હતી, જંગલ હતું, આ હતું, પોતાની વ્યવસ્થા કરતા હતા. તમે અચાનક ઉપાડીને એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકી દો, અને પછી કે અમે તો આપજો, જમીનો આપી દીધી, ફ્લેટો આપી દીધા, એવી રીતે ના હોય. એ તમામ માટે ચૈતર વસાવા જે છે આ બાજુ પાડતા હતા. અને એ મેં તમને ના કીધું, હું તો ગયો તો ત્યાં મેં જોયું તો માત્ર ગુજરાત નહીં, છત્તીસગઢ થી લોકો આવ્યા હતા. છત્તીસગઢ, હા, આસામ, છત્તીસગઢ, ઝારખંડ, એ તમામ જગ્યાએથી લોકો આવ્યા હતા. એટલે આદિવાસી નેતા તરીકેની છાપ કેવી હશે? એમનામાં એટલી પોટેન્શિયલ છે કે આગળ જઈને રાષ્ટ્રીય નેતા થઈ શકે છે. ભાઈ, રાષ્ટ્રીય નેતા છે, થઈ શું શકે છે? હજી જેને હરાવવા માટે નરેન્દ્ર મોદી આવી જવું પડે, જેને હરાવવા માટે અમિત શાહ આવી જવું પડે, નાના મુખ્યમંત્રી પહોંચી જાય, મોટા મુખ્યમંત્રી પહોંચી જાય, ગણપત વસાવા પહોંચી જાય, પ્રદેશ અધ્યક્ષ ભાજપના પહોંચી જાય, આખી મશીનરી લાગી જાય ને તોય તમે નર્મદા હારી જાઓ. અને એક પણ મતલબ આમ કાઢી જ મૂક્યું ભાજપને, તો હારી જાઓ. આ ટીસ જે છે ને, એની દુખતી રગ એ છે જેને ચૈતન્ય. અને ભાજપના નેગેટિવ પોઈન્ટ શું છે ખબર છે? કે કોઈ પણ પક્ષમાં કોઈ સારું કામ કરતો હશે ને, તો આ અમારી પાસે હોવું જોઈએ. એમની એવી ભાવના છે પ્રોપર્ટી વાળી. ત્યાં સિંહ છે ને, અમારે કૂતરો બની જવું જોઈએ. હા, તમે જો ત્યાં સિંહ છે તો અમારે ત્યાં એને કૂતરો બની જવો દરેક નેતાના એમને. તમે જો હાર્દિક જુઓ, અલ્પેશ જુઓ, મોટા મોટા નેતાઓ અમે તો જોયા.
અર્જુન મોઢવાડિયા જો ખૂબ મોટી મોટી દાળો પાડીને કહેતા હતા, પીએમ મોદીને ગધેડા ને ખબર નહીં શું શું કહેતા હતા. સીએમ છે, બે એમના એવા સીએમ, સુવેન્દુ અધિકારી, હેમંત બિસ્વા, બધા છે. હા, મોટી મોટી ગાળો આપતા હતા. પણ એ લોકો પાસે એમને ખબર છે કે અમારા નેતાઓ પાસે તો કઈ છે નહીં, બધા ખસીકરણ વાળા નેતાઓ છે, કોઈ મરદ નથી સાહેબ. હું હંમેશા કહું છું આખા ભારતીય જનતા પાર્ટીમાં એક જ મરદ છે. કોણ? કંગના રણાવત. નહીં ખબર? હા, કંગના રણાવત કેમ કે જયારે ટ્રમ્પે એવું કીધું મોદી સાહેબને કે અમે સીઝ ફાયર કરાવ્યું છે ને આ બધું, તો કંગના રણાવતે ખખડાવતા ટ્વીટ કર્યું એને. પછી ડિલીટ કરી કે મને તો જેપી નડ્ડાએ કીધું ને એટલે હું ડિલીટ કરું છું, નહીં તો હું ડિલીટ કરું. એટલે એ જ કહું છું કે આખા ભાજપમાં મને એક જ મરદ લાગે છે, કંગના રણાવત. અને ગુજરાતમાં આનંદીબેન. આનંદીબેન તો મરદ જ હતા સાહેબ, મેં તો કવર એમને કર્યું છે. જે વટથી અધિકારીઓને કામ કરાવતા, ભૂપેન્દ્રભાઈ બી નહીં કરાવતા અને નરેન્દ્રભાઈ બી નહોતા. વિજયભાઈ ને તો પછીની વાત છે. હું આજે બી કહું છું કે આખા ગુજરાતમાં કેશુભાઈ પટેલ જે આજે નર્મદા રહે, અત્યારે હું સૌરાષ્ટ્રમાં જોઉં છું ને ત્યારે મને ખબર પડે છે. સમજો કે કેશુભાઈ પટેલનું કેટલું મહત્વપૂર્ણ ભૂમિકા હતી. અને પછી આનંદીબેન પટેલ, બીજો કોઈ નહીં. નરેન્દ્ર મોદી હિન્દુ હૃદય સમ્રાટ, કોમ્યુનલ આ બધું કરીને આવી ગયા. સમ્રાટ કોને કીધું? રામ મંદિરમાં ચોરી થાય છે, હિન્દુ હૃદય સમ્રાટ કશું બોલતા નથી. હિન્દુ હૃદય સમ્રાટ એમનું હૃદય ખૂબ દુખી થઈ ગયું હશે દુઃખના કારણે. એટલે કહે છે ને પઠાણ કા બચ્ચા. કાલે એક ભાઈ બોલતો હતો, કાલે હું ગયો હતો ને કે આવો કેવો નેતા છે, મન ફાવે બધા જોડે નાતો લગાઈ લે. ઇન્ડોનેશિયા જતો કે અહીંયાનો નાતો એવું હોય કે પુરાના નાતા હે, ક્રિશ્ચિયન કમ્યુનિટી સે મેરા પુરાના નાતા હે. પછી એમના જ બજરંગ દળવા જઈને એને કુટાઈ કરે બિચારાઓની. એમને તો પઠાણ કા બચ્ચા, જૂઠ નહીં બોલતા. અને બિચારાઓને આટલા બધા મુસ્લિમોની હાલત ખરાબ કરી નાખી. સર, હિન્દુ મુસ્લિમ થી બીજો સવાલ છે કે ભાજપમાં એક મુસ્લિમ નેતા જેમના પર ગુજસી કોર્ટનો પેલો ગુનો છે, તેમ છતાં એના ભાઈને ટિકિટ આપી, તો ભાઈ હિન્દુ મુસ્લિમ નાટક કેમ કરે છે આ લોકો? આખી ઘટના મજેદાર છે. તમે સવાલ પૂછ્યું ને, ગુજરાત સમાચારે છાપ્યું છે એટલે મને અચાનક ધ્યાનમાં આવ્યું કે જુનાગઢ વોર્ડ નંબર 3 ની બિનહરફ થતી ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ. શું છે જંગમાં એવું છે, સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક અબ્બાસ કુરેશી અને તેના ભાઈ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થતા તે હાલ જેલમાં છે. બરાબર. લાંબા સમય સુધી સામાન્ય સભામાં ગેરહાજર રહેવા બદલ અબ્બાસ કુરેશીને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી. આશ્ચર્ય રીતે ભાજપે આ જ બેઠક પર ગુસ્સી ટોકના આરોપી અબ્બાસ કુરેશીના સગાભાઈ અકરમ ઇબ્રાહિમ કુરેશીને ઉમેદવાર બનાવ્યા છે. સામે પક્ષે કોંગ્રેસે વોર્ડ નંબર 8ના વર્તમાન નગરસેવિકા સોનીલાબેન થઈમના પતિ અશરફ ઇબ્રાહિમ કુરેશીને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના નગરસેવક પૂર્વ વિરોધ પક્ષના નેતા અદ્રેમાન પંજાને સગાભાઈ મહેબૂબ અલાર ખાન પંજાને ટિકિટ આપી છે. આ તો છે જ કે મુસ્લિમો ટિકિટ આપી છે. કોંગ્રેસને આપે જ છે, કોંગ્રેસને આપે એ તો છે, પણ બધાએ કોઈના ભાઈને ટિકિટ આપી છે. પરિવારવાદ, ભાજપ કે છે ને પરિવારવાદ. આની અંદર મુસ્લિમે ટિકિટ આપી, મુસ્લિમના આરોપીના ભાઈને ટિકિટ આપી. અને એનાથી બી મજેદાર વસ્તુ છે ખબર છે, આમાં જે બોક્સ આપે તો બરાબર છે, તો આરોપ લાગે જ છે. એમાં એવું લખ્યું છે કે ભાજપ કે મનપાના કોઈ હોદ્દેદારો શરમના કારણે ફરક્યા નથી. એવું હેડલાઇન. શું શરમ હતું? વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ગઈકાલે જ ભાજપના ઉમેદવારના પિતા ઇબ્રાહિમ કુરેશી જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા. દીકરા ગુસ્સી ટોકમાં ગયા એટલે જુગાર, દારૂ ધંધો બધું કરતા હશે, ડ્રગ્સ કરતા હશે તો જ ગુસ્સી ટોક લાગે. એનો બાપો એ જુગારમાં પકડાય છે અને ત્રીજા દીકરાને પાર્ટી ટિકિટ આપી છે, મુસ્લિમ ટિકિટ આપે છે, પરિવારવાદીને ટિકિટ આપે છે. એટલે ભાજપનો કોઈ, હું વ્યક્તિગત કહું છું, ભાજપનો કોઈ ટેસ્ટ નથી. જે જીતાડે ને એને આપશે. કાલે એક નેતા મને કહેતા હતા કે આ તો બુટલેગરોની પાર્ટી છે, બલાત્કારીઓની પાર્ટી છે, પ્લાન ઠીકણા. આ સાબિત કરી દીધું ભાજપે કે આ બુટલેગરોની જ પાર્ટી છે. પછી કે ગાંધીનું ગુજરાત. હા બોલો, શરમ આવે છે આ બધાને? મને નરેન્દ્રભાઈને જોઈને મને તો શરમ આવી જાય છે યાર, કે નરેન્દ્રભાઈને આ બધું ખબર પડશે કે આ શું માં અણાઈ રહી છે અમારી પાર્ટીની. ઓલા ખેડૂતના જેવું ખેડૂતોની તો પાર્ટીની માં અણાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીની. કે આ લોકોને આ જ રહ્યા તમારી પાસે વધ્યા. તમને કોઈ સારો માણસ મળ્યો જ નહીં.
નહીં મળ્યા હોય એટલે આપી, એમાં શું થઈ ગયું? અરે મૂળ વસ્તુ એ છે કે તમે વાતો હિન્દુત્વની કરતા હોય તો હિન્દુત્વનું છેદ ઉડી હિન્દુ ગયું. હૃદય સમ્રાટ સુધી વાત તો પહોંચે. હા, બીજું તમે ક્રાઇમ ફ્રી માનતા કરતા હોય, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ હર્ષભાઈને ખબર નહીં હોય નહીં કે હોય. આરોપી પણ એ તો છોકરાના જગદીશ વિશ્વકર્માના અંડરમાં છે ને ટિકિટ જગદીશ આપી. પંચાલ. પંચાલ. હા, જગદીશ પંચાલ. વિશ્વકર્માની હા, અને વિશ્વકર્મા છે એ જાતે લખે છે, પણ પંચાલ જ્યારથી હું ઓળખું ત્યારે પંચાલ જ હતા. તમે નામ હવે સરનેમ બદલી. ભગવાનનું નામ તો ગાળો ઓછી પડે. એટલે મૂળ વસ્તુ એ છે, તમે સમજો છો વાત? જગદીશ પંચાલે હજી નહીં ખબર જગદીશ હોય? એ જ કહું છું, ખબર જ હશે ને, કેમ નહીં ખબર હોય? અને ના ખબર હોય તો એને ડૂબી મરવું જોઈએ. અધ્યક્ષ શેનો બન્યો છે? હું વ્યક્તિગત કહું છું, જો એમને ના ખબર હોય તો એમને ડૂબી મરવું જોઈએ, અને ખબર હોય તો તાત્કાલિક આને હટાવવું જોઈએ. જો અન્યથા બે જ વસ્તુ, અથવા એને ખબર હશે અને કર્યું છે તો એને કઈ મોટું ફંડિંગ આપ્યું હશે, અથવા તો કઈ બીપીસીડી હશે આ લોકોની, સેક્સ સીડી હશે એ લોકો પાસે, તો જ ના કરે. અથવા તો કોઈ રૂકતી દગ હશે, કોઈ ઓડિયો હશે, તો જ ના કરે. બધું ના બોલો, કાલ પોલીસ આવી જશે ઓફિસમાં. નહીં, હું તો સંભાવના વ્યક્ત કરું છું. ભાઈ આદમી કેમ દબાય? હું તમારાથી કેમ દબાવું? તમારું ફેવર કરો મજબૂર કેમ થવું? અથવા તમારી પાસે પૈસા લીધું હોય, સિક્રેટ હશે. કઈ સિક્રેટ જાણતો હશો, તમે મારું જાણતું હશો, જો સાહેબ આવું કરશો તો. અથવા તો મને ખબર નહીં હોય, ક્યાંના ટિકિટ આવે? હા, કે એને ટિકિટ આપી, લોકલ બોડી છે, બેદરકારી છે, એને ખબર ના હોય. અને જો તમને ખબર ના હોય કે જુનાગઢ મહાનગરપાલિકા, ખબર નહીં હોય, કારણ કે ભાજપમાં તમને હું વાત તો કરી લેવા દો. જો તમને ખબર ના હોય, તમને વિશ્વકર્માજી પંચાલ સાહેબને, તો એમને ડૂબી મરવું જોઈએ, પદ ઉપરથી ત્યાગપત્ર આપી દેવું જોઈએ, અને મને બનાવી દેવું જોઈએ. મજાક કરું છું, મારે ભારતીય જનતા પાર્ટીમાં જવાનો કોઈ શોખ નથી, પણ મૂળ વસ્તુ એટલી જ છે કે આટલી મોટું બ્લન્ડર થાય અને છાપામાં છપાઈ જાય, છતાં પણ કોઈ નોંધ ન લેવાય, કોઈ એક્સરસાઇઝ ન થાય, એનો બાપો બી દારૂમાં પકડાઈ જાય, અને તમે એમને ટિકિટ આપો, અને પછી તમે કહો કે મેં નૈતિકતાવાળી પાર્ટી છે, અમે સંસ્કારી પાર્ટી છે, અમે ભ્રષ્ટાચાર રહિત પાર્ટી છે, અમારામાં કોઈ દાગ રહિત લોકો છે. એનું મતલબ છે કે તમે જુઠ્ઠું પાર્ટી છો, તમે માત્ર જીત ઉપર વિશ્વાસ રાખો છો, તમે પૈસા જોઈએ છે. આ તમામ વસ્તુ છે. અને તમે પરિવારવાદ બી કરવું છે આની અંદર, એને નહીં તો ભાઈને. એટલે પરિવારવાદથી કોઈ લેવા દેવા નથી. ભલે રાહુલ ગાંધીને આપે ગાળવા, પણ આ પરિવારવાદની ટિકિટ આપે છે. જી સર, હવે છેલ્લો પ્રશ્ન છે કે ત્રણેય પાર્ટી, એટલે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, પોતાના પક્ષ વિરોધી જે કાર્યવાહી કરે છે, કે જે કામ કરે છે એને દૂર કરે છે. 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ એક દૂર કર્યા, હવે કોંગ્રેસ પણ કાર્યવાહી કરી રહી છે ને ભાજપ પણ કરી રહી છે. જો એક કાર્યકર્તાનો મેસેજ આપવું જરૂરી હોય છે પાર્ટીઓએ, કે પક્ષ વિરોધી કામ નહીં ચાલે. જ્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ થઈ ત્યારે ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીના લોકલ કાર્યકર્તાઓએ ભાજપ માટે કામ કર્યું હશે, ભાજપના કાર્યકર્તાઓએ પોતાના માટે કોંગ્રેસમાં કામ માટે કામ, કોંગ્રેસના લોકોએ ભાજપ માટે કામ કર્યું હશે. ત્યારે લોકલ જે પણ હાર્યા હશે એ દોષનો ટોપલો કોના ઉપર પડે? સમજો આપણે 2 ઉમેદવાર, આપણે બંને એક જગ્યાએ ન્યૂઝ કરવા ગયા હતા, ખબર છે? અમદાવાદમાં જ એક કોંગ્રેસના ઉમેદવારે કીધું મારે તો હારવાનું છે, હું તો ખાલી મારો ભાઈબંધ છે ને ભાજપમાં, એટલે યાદ છે એવું બોલ્યો તો ઓફ કેમેરા. મને ખબર છે હું હારવાનું છું, પણ મારા ભાઈબંધના કારણે ઉભો છું. મૂળ વસ્તુ એ છે કે સમજો આપણે 2 ઉમેદવાર હોઈએ અને પણ પાર્ટી ટિકિટ આપે તમને, પાર્ટી શું કરે? મને ટિકિટ આપે, તમને ટિકિટ આપે. એટલે હું શું કરું? એક તો નિષ્ક્રિય થઈ જાઉં. પેલું કામ શું? ભાઈ હું નીકળીશ જ નહીં, ભલે હું મજબૂત છું, નહીં જવું પ્રચાર કરવા. બીજું કે હું વિરોધમાં પ્રચાર કરું. વિરોધ પ્રચાર આવું તમારી જોડે ખરું, પણ તમે ત્યાં નીકળી જાઓ તો કે ભાઈ જોઈ લેજો તમારી ત્યાં ભાઈ કામ કરશે કે નહીં, મને ખબર નહીં, હું નથી આમની જોડે, મને પાર્ટી ટિકિટ આપી નથી, હું નથી. એટલે પોતાના જે કમિટેડ હોય ના પાડી દે કે આપણે કંઈ કરવાનું થતું નથી. જેમ કે જવાહર ચાવડાએ ગોપાલ સમયે કર્યું, બરાબર? પણ જવાહર ચાવડા એટલા મોટા છે કે એમની હિંમત નથી ભારતીય જનતા પાર્ટી તમને સસ્પેન્ડ કરે કે કાઢી શકે. કારણ કે એ સમય દરમિયાન કિરીટ પટેલ બહુ ફરિયાદ કરી હતી, એમનું વિરોધમાં કામ કર્યું, આ કર્યું, જાહેરમાં બી તમામ વસ્તુ હોય. ગોપાલ એટલે જાહેરમાં ધન્યવાદ કર્યો તો. એટલે આવી જ રીતે આ તમામ તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે. તમે વિચાર કરો, ભારતીય જનતા પાર્ટીમાં સમિતિની જે બેઠક મળે છે ને એની અંદર તમામ લોકોને બોલાવવામાં આવે છે, કોને પાર્ટીને વિરુદ્ધમાં કામ કર્યું તમે પુરાવા આપો, કોનો ખુલાસા આપો. ભારતીય જનતા પાર્ટીમાં પણ છે, કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ સત્તામાં નથી. જો હંમેશા એવું માનું છું હું, થોડું લીવરેજ એમને આપું છું, થોડું છૂટછાટ તમારે આપવી પડે કોંગ્રેસને આમ આદમી પાર્ટી બંનેને. સત્તામાં નથી. આમ આદમી પાર્ટી તો એકદમ છૂટ આપી દેવી જોઈએ તમારે, બીજું તો ક્યાંક છે જ નહીં, અત્યારે લડી રહ્યા છે, 9-9 છે. એટલે થોડું
100 મીટર લડાઈ 10 મીટર થોડું આગળ આપી દઈએ, તું 10 મીટરથી આગળથી દોડજે, બસ. કોંગ્રેસનું પણ એ જ છે. કોંગ્રેસને બી થોડું 10 મીટર આગળ દોડાવે. ભાઈ ભારતીય જનતા પાર્ટી પાસે તો અઢળક અખૂટ સિસ્ટમ સંસાધન છે, આખી એમની છે. એમની છે. એટલે એમાં પણ જો લોકો ડરતા ના હોય અને વિરોધમાં કામ કરે, એનું મતલબ શું કે લોકશાહી લોકો નહીં, લોકોની આત્મા જાગે છે. સર આજે મેં નોટિસ કર્યું, અત્યારે જસ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ કરીને આવી ઘાટલોડિયામાં, સીએમ નો આજે જન્મદિવસ છે, સીએમ ના વિસ્તારમાં આવાસ યોજનામાં કોઈને ખબર જ નહીં કે એમના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ છે. તો કેવી રીતે ખબર હોય? હું તમને હજુ બી કહું છું, તમને ખબર હોય તો આપણે ખબર છે પણ આ મોટી વસ્તુ અરે કહેવાય. સાંભળો તો ખરા, આપણે જે છે ને, હા આપણે ગયા હતા, યાદ નથી મને, ગ્યાસપુર બાજુ ગયા હતા, તમને ખ્યાલ હોય તો ત્યાં એક બેને કહેતા તમે સાહેબ મોદી સાહેબને કેમ બોલો છો? ખબર છે બેન મજૂરી લડ્યા હતા. એટલે પછી મેં એમને એવું કીધું કે તમે વોટ કોના નામે આપો છો? તેમણે કહ્યું મોદી સાહેબના નામે. મેં જો મોદી સાહેબના નામે તમે વોટ આપો છો તો લોકલ કોર્પોરેટર શું કરવા તમે ગાળો આપો છો? એ નથી આવતા. તમે નામ તો મોદી સાહેબના આપો છો, તો મોદી સાહેબને નહીં બોલે તો કોને બોલે? એ બેન પછી ચૂપ થઈ ગયા હતા કે હા વાત સાચી છે તમારી. અહીંયા જેવું છે, લોકો મોદીના નામે વોટ આપે છે, નરેન્દ્ર મોદીના નામે વોટ આપે છે, યાદ રાખજો તમે. પણ સર બીજી ઘટના આજે શું ઘટી ખબર છે કે ત્યાંના એક કોર્પોરેટર છે પાયલબેન. પાયલબેને આ લોકોને એમ કીધું કે તમે ઉપર ફરિયાદ કરીને એએમસી માં મને પૂછ્યા વગર ફરિયાદ કરીને ગટરની, તો હું નહીં આવું કામ કરવા. અને આ લોકોએ કીધું કે ભાઈ સીએમ છે, જે ત્યાંના આગેવાન હતા કે સીએમ નો વિસ્તાર છે, મેં સીએમ નો, તો કે તોય હું નહીં આવું. એટલે કોર્પોરેટર ને સીએમ નો ડર નહીં. વિચાર કેમ નો ડર હોય યાર? હજુ બી હું તમને કહું છું, એ ભૂપેન્દ્ર પટેલ નામે ચૂંટાયા છે કોર્પોરેટર? ના, કોના નામે ચૂંટાય છે? મોદીજી. તો પછી તો શેના માટે ડરે? અને જો મારો અનુભવ રહ્યો છે, બધા એવું જ કે છે કે આ સીએમ કઠપૂતળી છે. પણ સર તોય સીએમ તો છે. અરે ભલે શેના માટે રિસ્પેક્ટ કરવાની? જો હું તમને કહું, એક ઘરની અંદર એક સિનિયર રામુ કામ કરે, એક જુનિયર રામુ, તો બધા રામુ જ છો ને યાર. તું સિનિયર, હું જુનિયર. રામુ તો બધા છો, હું શું કરવા ગણું તમને? તમે બી રામુ જ છો. તમે ક્યાં તમે મેરિટ થી આવ્યા છો? હું વ્યક્તિગત કહું છું, આ હું સભાન અવસ્થામાં કહું છું. હું કહું છું અનિલ પટેલ તરીકે, ન્યૂઝ પોર્ટલ ના ફાઉન્ડર તરીકે હું તમને કહું છું ને કે એક ઘરની અંદર હું સિનિયર રામુ, તમે જુનિયર રામુ, તો સિનિયર રામુ જુનિયર રામુ શું કે? તમે થોડું વધારે સેવા કરો છો, હું નવી મને સેવા. હા તો ભાઈ હું તમને શું કરવા? હું માલિકને ના કહું? ભાઈ આપણે બંને રિપોર્ટિંગ કોને કરવાનું? માલિક સાહેબ. હા, ભલે તમે જુનિયર તો શું, સબકા માલિક એક મોદી. તો પછી હું તો તમે કાલ ઉઠીને કદાચ પાયલબેન સીએમ બની જાય. તમે સમજો છો વાત? મેરિટ તો કઈ છે નહીં ભારતીય જનતા પાર્ટીમાં. ભાઈ મેરિટ હોય ને, ભૂપેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટી માટે કયો મોટો આંદોલન કર્યો છે? એક પૂછું, કોઈને પૂછો જઈને તમે. ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને પણ નહીં ખબર હોય, દેવતુલ્ય કાર્યકર્તાઓને પણ ખબર નહીં હોય કે ભૂપેન્દ્ર પટેલે કયું મોટું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી માટે કે સીએમ છે. જેમ કે સીઆર પાટીલ ને બધા ડિઝર્વિંગ છે. ભાઈ એ લોકો તો મહેનત કરી છે. એ લોકોએ પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ઉભી કરી છે. આંદોલનો તો પોલીસમાં હતા, પોલીસ યુનિયનમાં, આ તમામ વસ્તુઓ, સહકારી આંદોલન, તમામ વસ્તુ. અમિત શાહ તો કેવી રીતે જેલ ગયા બધાને ખબર છે. તડીપાર થયા, બધું છૂટી પણ ગયા. પણ આ તમામ એક્સરસાઇઝ થઈ છે, તો એ તો વીએચપી માં રહ્યા, આરએસએસ માં રહ્યા, તમામ બેકગ્રાઉન્ડ છે. એટલે બધા મહેનત કરી. એ બધી મહેનત કરી, સંઘર્ષના સમયે મહેનત કરી, કોંગ્રેસ સમયમાં તો એની સામે મહેનત કરી, સમજો. પણ ભૂપેન્દ્ર પટેલ નું શું આવડત? જો કાલ ઉઠીને પાયલબેન જે કહે છે હું જાવ કર દો, તે બી બની જશે સીએમ. એ મેરિટ તો કઈ છે નહીં ભારતીય જનતા પાર્ટીમાં, સમજો. જે લોકો મેરિટ, નીતિન પટેલ માં મેરિટ હતું, પણ આજે તે સાઇડ ટ્રેક છે. અને આજે બિચારા એટલા માટે તેમને જનરલ ડાયર ની વાતો, પોલીસને ફાયરિંગ કરવાનો ઓર્ડર નતો, એ બધી વાતો કરવી પડે છે. પણ એ ભૂપેન્દ્રભાઈ કરતા તો મતલબ બેટર છે જ. સારા એડમિનિસ્ટ્રેટર છે. હું અને એક મારા મિત્ર છે, નામ નહીં કહું આ પ્લેટફોર્મથી, અમે તો ત્યાં બેઠા છીએ એમની કેબિનમાં, જ્યારે તો ડેપ્યુટી સીએમ હતા. અધિકારીઓ આમ ફફડતા, બેસતા નહીં બાજુમાં. અને કોર્પોરેટર ગાંઠતી નથી. અહીંયા કોર્પોરેટર લોકો સીએમ ને ગાંઠતી નથી. કર દો ફરિયાદ. તમે વિચાર કરો, એવા સીએમ ને મેં જોયા છે, આનંદીબેન ને મેં જોયા છે કામ કરતા, કે અધિકારીઓ બીવે કે એક ખોટું થઈ જશે તો આનંદીબેન પથ્થર ફાડી નાખશે. એટલે સર આમને લડાયક નથી, આ લોકોને એવા સ્ટ્રોંગ હેડ નથી જોઈતું, પોતાનું દિમાગ વાળું નહીં જોઈતું, રામુ જોઈએ છે સારું. હા, અત્યારે તમે સમજી ગયા. અચ્છા, રામુ હોના ચાહીએ. આ વખતે નિરાલી બેને કીધું છો. હું નહીં કહેતી સર, હું તો સરના શબ્દની વાચા આપું છું. એને સમજી ગયા કે રામુ જોઈએ છે. અને કોઈ અહીંયા સિનિયર રામુ છે તો કોઈ જુનિયર રામુ છે, સમજી લેવા. હર્ષભાઈ રામુ છે. હા, એ થોડા જુનિયર યંગ રામુ છે હજુ. જગદીશ વિશ્વકર્મા. હા, એ સંગઠનના રામુ છે. પણ રામુ છે બધા.
ભાજપમાં બધા રામુ છે, તમે સમજી લો. કોઈને પોતાના પગ નથી. કારણ કે જો ભાષણની શરૂઆત કેવી થાય, આદરણીય યશસ્વી વડાપ્રધાન. જો તમે રામુ ના હોય તો તમારે બોલવાની ક્યાં જરૂર છે? નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ નીચે અમે ભવિષ્ય વક્તા, ભવિષ્ય દ્રષ્ટા, કેવી બધી વાતો કરવું પડે છે ને. પપ્પાના માટે બી ક્યારે નહીં કીધું હોય એમણે આ શબ્દનો ઉપયોગ. તમને કહું, જેટલે મોદીજીનું નામ લીધું એટલે પોતાના પપ્પાનું નામ નહીં લીધું હોય. તમને કીધું આપણે બોલવું ના જોઈએ નેતાઓને. પોતાના પપ્પા માટે, પોતાના મમ્મી માટે ના કર્યું હોય આ લોકોએ. સમજો. જી સર, તો કોંગ્રેસ પણ થોડી એક્ટિવ રહેશે લાગે છે. જો કોંગ્રેસ પાસે તો શું રસ્તો, એ અત્યારે તો બિચારી ભાજપ સાથે લડતા લડતા આમ આદમી પાર્ટી સાથે લડવા માટે મજબૂર બની છે. લડવું જ પડે તમારે. જો માર્કેટમાં કોઈ પણ સેકન્ડ પ્રોડક્ટ નંબરનું રહેવું હોય વિપક્ષ, મતલબ સેકન્ડ નંબરની પાર્ટી રહેવું હોય ગુજરાતમાં તો કરવું પડે. મને લાગે છે કે કોંગ્રેસ ને આપ એક થઈ જાય ને તો કદાચ બીજેપી ને થોડું લાવી શકે, પણ નહીં થાય. નહીં, જો કોંગ્રેસ આપ એક ક્યારે થશે નહીં, એ તમે સમજો. શેના માટે થવાનું? શેના માટે થવાનું? વિપક્ષ બંને ભેગા થાય તો સ્ટ્રોંગ વિપક્ષ. હજુ બી હું તમને કહું છું, જો કોંગ્રેસની ઈચ્છા બી હશે ને તો આમ આદમી પાર્ટી નહીં થાય. અને હું વ્યક્તિગત માનું ન થવું જોઈએ. કેમ? આમ આદમી પાર્ટી પાસે વિનિંગ સ્પિરિટ છે. કોંગ્રેસ પાસે છે નથી. છે. એક ઉદાહરણ આપું, ચલો. જ્ઞાનીબેન ઠાકોર ને બધા છે તો ખરી સારા સારા, જિગ્નેશ મેવાણી, કિરીટ. અરે હું અહીંયા સંગઠનની વાત કરું છું નિરાલીજી. मैं यहाँ संगठन की बात कर रहा हूँ. હું કોંગ્રેસ તરફ થોડી બાયસ્ડ રહેવા માંગુ છું. જો હું બી આમ આદમી પાર્ટી તરફ થોડો બાયસ્ડ છું. લો, મારે કેવું હોય, હું તો ભાજપ તરફે બાયસ્ડ છું. હું નથી. હું ત્રણેય પક્ષ સાથે બાયસ્ડ છું. હું ભાજપ સાથે નથી. હું ત્રણેય પક્ષ સાથે હું બાયસ્ડ નથી. છું. હું ભાજપ સાથે નથી. હું સ્પષ્ટ કહું છું, કેમ કે ભાજપ સત્તામાં છે. સર, અત્યારે એટલું બધું બોલશો ને તો ઓલરેડી આપણા પર આટલા એક્શન લઈ રહ્યા છે. કાલે પોલીસ આવી જશે તો વિડીયો કેમ ના બનાવીશું, એટલે થોડું બોલવું પડે. જો એમાં એવું છે, તમને જેલ થાય તો હું ચલાવીશ, મને જેલ થાય તો તમે ચલાવજો. આપણે બેને જેલ થાય છે ને આપણા લોકો. તો વૈભવ હવે તો નવા વિડીયો બી આવી ગયા છે, ચલાવશે બધા. એટલે મૂળ વસ્તુ ખાલી એટલી જ છે નિરાલી, કે કોંગ્રેસમાં વિનિંગ સ્પિરિટ નથી. તમને કીધું, એ દુઃખની વાત છે. એવું નથી લોકો મહેનત નથી કરી રહ્યા. એમને નવા નેતૃત્વની જરૂર છે. એક્ઝેક્ટલી. થોડો એવા જો થોડો લડાયક હોય, થોડો આક્રમક હોય, જેને જેલ જતા ડર ના લાગતું હોય, જેને આપણે એવું નથી કરતા તમે તોડફોડ કરી નાખો ને સરકારી સંપત્તિને નુકસાન કરો. પણ યાર તમે એવું તો દેખાડો કે અમે એગ્રેસિવ છીએ. તમે જુઓ, ખેડૂતોનું આંદોલન ચાલતું હતું આટલા દિવસ, સર ગાંધીજીને માર્ગે ચાલ્યું, નિલેશ એરવાડી ઉપર આરોપ લાગ્યા. એ ઈચ્છા તો આમથી ઘેર બેસી શકત. એ કંઈક આલિયો માલિયો વસ્તુ નથી. એ માણસ કેટલી ગાળો પડી ગઈ ડિરેશન મેનને. સમજો. છતાં સાઈડ ટ્રેક થઈ ગયા, પણ એને ફરી કર્યું કે ના, હું છોડીને કે હું સરદાર માર્ગે કરીશ. અને સરદાર માર્ગ એટલે તું ઈટ કા જવાબ પથ્થર છે. અને એનું વિનિંગ સ્પિરિટ એમનામાં સારી છે. એક્ઝેક્ટલી. હું તમને એ જ કહું, જો તમારી પાસે કંઈ નહીં હોય પણ તમારું દિમાગ અને વિનિંગ સ્પિરિટ છે તો લોકો તો આવી જાય છે. જેમાં આપણી જોડે છે વિનિંગ છે ને, સ્પિરિટ. વિનિંગ સ્પિરિટ છે. તમારી પાસે સંસાધનો ઓછા, તમામ વસ્તુ હોવા છતાં જો તમે આ ના કરી શકો, આટલું બધું મોટું તમારી પાસે સંગઠન જો ના કરી શકો, અને તમે ઠીક છે ચાલશે મેન્યુપ્યુલેટ કરીને ચલાવશો તો નહીં આવે. એટલે આમ આદમી પાર્ટી મને એટલે થોડી, તમે કહો છો બાયસ, રિયલમાં નાની પાર્ટી, નવા લોકો, નવા વિચારો, વિનિંગ સ્પિરિટ, અને તમને એ લોકોને જોઈને ઉર્જા મળે. તમને નથી મળતી ઉર્જા? ના, મને તો મારી ચેનલ થી જ ઉર્જા મળી છે. બસ તો બરાબર છે. ઓકે જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે જન્મદિવસ એમને બી ખૂબ શુભકામનાઓ, ખૂબ શુભકામનાઓ ભૂપેન્દ્રભાઈ. અને હું વ્યક્તિગત કહું છું, લોકો તમને રામુ કહે છે, મને ગમતું નહીં. તમે છાપ સુધારો પ્લીઝ. જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી. તો અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. ધન્યવાદ.